જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ. કેમ છો બધા? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. ગુડ મોર્નિંગ. આજે જે સેટરડે અને થોડુંક મેં કાલે કીધું હતું જીઓ માર્ટમાં થોડીક શોપિંગ કરવા જ આવી છે. બહુ કાંઈ ખાસ નહીં, કેરીની થોડુંક લેવું હતું એટલે જાય છે એમના હું મમ્મી લેવા માટે. પછી આવીને આપણા 12 વાગ્યાવાળા વિડીયો બાકી રહી ગયું છે, કદાચ આજે અપલોડ થવામાં લેટ થશે કારણ કે મને નથી લાગતું કે અમે 11:30-12 પહેલાં તો આવી બરાબર છે અને જવું પડે એમ છે જરૂરી. એટલે ઠીક છે, જઈ આવી બરાબર છે. પછી આવીને બ્લોગ એડિટ કરશે એટલે કદાચ 2 વાગી જશે એડિટ કરીને મૂકવામાં. હવે જોઈ કેટલા વાગે છે બરાબર છે. તો બસ હવે અમે અહીંયા નીકળી છીએ, તો મળીએ આગળ ત્યાં જીઓ માર્ટમાં. ચાલો, જીઓ માર્ટનો પ્લાન થોડોક કાલ ઉપર પોસ્ટપોન થયો છે. આજે થોડુંક કંઈક કામ આવી ગયું મારે એટલે અત્યારે ધ્યાનાબેન જાગી ગયા છે તો કીધું એનો વિડીયો લઈ જો 2 ચોટી વાળીને રેડી થઈ ગયા છે અમારા ધ્યાનાબેન. સામે મમ્મી રમાડે છે એટલે હસે છે અમારા કુકુબેન. એ ધ્યાનું શું કરે? ધ્યાના, એ ધ્યાના, ચોટી 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 શું કરે છે? આળસ ખાય છે ચોટી. બચું કરી લીધું ધ્યાન કાલે જેમ? બચું કરી લીધું? હા બોલો. હા, ગમતું ગીત આવ્યું ધ્યાનનું? હસવા માંડી અને ગમતું ગીત કરી દીધું ને એટલે આપણે મમ્મીને મળી લઈ. ચાલો ત્યાં બેન, કેમ છો મમ્મી? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જીઓમાં જાઉં તું પણ હવે ધ્યાનાબેન ઉઠી ગયા ને એટલે બધા પ્લાનિંગ કેન્સલ કર્યા. અત્યારે આવતીકાલે જાશું. આવતીકાલે મારે એક કામ ભેગું બધું ભેગું નહીં થાય. આજે કીધું કે ઉતાવળ નથી, એકાદ દિવસ પોસ્ટપોન થાય તો હાલે એવું છે. પછી પાછું મારે આમ તો કાલ સવારના વયા જશે. બપોરે શૂટિંગ છે, મોડેકથી છે 3 વાગે એટલે આપણે તો વહેલા વયા જશે, કઈ વાંધો નહીં. આ પાછી દે નહીં ને તો હું ઈમાં જઈ. હા, પેલા એ લોકો પ્લાન કરતા હતા કે ઈમાન મમ્મી, પણ પછી લાગ્યું કે નહીં રે મારી પાસે, તારી પાસે નો રે અને હું મારું એક કામ કરવા માટે ઘરે રહેવાનું હતું પણ હવે ધ્યાન કામ કરવાનું દે કે તેડવાનું કે બહાર આટો મારવાનું કે તડકામાં તે લઈ ન જવાય કારણ કે તડકો પાછો પડે છે. આવતીકાલે સવાર વેલા જઈ આવશું. સાચી વાત છે. ધ્યાનાબેન સુતા હોય ને ત્યારે સાચી વાત. ધ્યાનાબેન પાસે એક જણું તો જોઈએ. સાચી વાત છે. એક જણું તો જોઈએ ધ્યાના પાસે. અમારી જાગી જાય ને પછી કોક ને કોક તો હોવું જ જોઈએ, નહીતર ઈ કંટાળી જાય ને ઈ પછી રોવા માંડે. એને કોક બાજુમાં બેઠેલું તો જોઈએ જ છેલ્લે. બાકી એને એકલું નથી ગમતું. માં ધ્યાન કા ધ્યાના એ ધ્યાના ગોતે છે. શું ગોતે છે? રાઇમ્સ જોવે છે ધ્યાના. કોક વાર પછી એને અમે ટીવી કરી દઈએ. મોબાઈલ તો આપણે નક્કી કર્યું કે મોબાઈલની આદત એને પડવા દેવી આપણે નથી. ટીવી કદાચ એને જોવું હોય તો દૂરથી ચાલે, મોબાઈલની આદત તો એક હાલત પડવા જ નથી દેવી. આ બધી આઈટમ રેડી થઈ ગઈ છે. આ છે મસાલા ઢોસા. એકદમ તમે કહો ને સાઉથમાં કેમ આ પાનની ઉપર આ વસ્તુ સર્વ કરવામાં આવે એવી રીતના. આ છે ઘી પૂડી મસાલા ઢોસા. આ છે મેંદુવડાની ઇડલી ડીપ કરેલા. આવે છે સાંભાર. અત્યારે હું ઉમેશભાઈ જગ્યા ઉપર શૂટિંગ કરવા આવી ગયા છીએ બરાબર છે. હવે અત્યારે અમે લોકોએ ટેસ્ટિંગ માટે મગાવ્યું છે. એક છે મસાલા ઢોસા, પછી ઇડલી ને મેંદુવડા ડીપ કરેલા, અને છેલ્લો છે ઘી પૂડી મસાલા ઢોસા. આ પહેલી વાર હું ખાઉં છું, આજે ટેસ્ટ કરું છું ફર્સ્ટ ટાઈમ. મેં કોઈ દી ચાખ્યો નથી તો ટેસ્ટ કરી લઈએ આપણે, પછી તમને રિવ્યૂ આપું
બરાબર છે. અને મેકિંગનું એ અમે શૂટિંગ ઉતાર્યું છે અને આખું લોકેશનનું ને એ બધું શૂટિંગ કર્યું એ બધું પણ પોસિબલ હશે તો મૂકી દઈશ. મેઇન ચેનલમાં તો આપણે ક્રેઝી ફૂડીમાં તો બધું આવવાનું જ છે, આમાં પોસિબલ હશે તો હું મૂકી દઈશ. હવે હું ને ઉમેશભાઈ ખાઈને બસ કમ્પ્લીટ જ કર્યું. ટેસ્ટમાં ખરેખર મજા આવી. કેવું લાગ્યું ઉમેશભાઈ? બહુ સરસ એકદમ જોરદાર હતો ને ટેસ્ટ? જોરદાર. આપણે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન ખાતા હોય એના ટેસ્ટમાં ઘણો ફેર પડ્યો. 100% કારણ કે રિયલ આ લોકો કહેતા હતા ટેસ્ટ આપણે ભલે ત્યાંનો ટેસ્ટ કર્યો નથી પણ ખરેખર સારો. હા સારું છે. અને પેલો ઢોસો કેવો લાગ્યો ઓલો એક હતો? પેલા પછી બહુ મસ્ત ચૂલો હતો ને એટલે બહુ મજા આવી. મજા આવી નહીં બહુ ઢોસો? મજા આવી. બીજી વાર મેં આ જિંદગી ટેસ્ટ ટેસ્ટ બહુ મસ્ત હતો. ઘી પૂરી મસાલા ઢોસા કરીને કંઈક હતો બરોબર? હા બાકી મસાલા ઢોસાની ઈ સારું જ હતું હા બરોબર? એ સારું હતું. ઇડલી સંભાર એ સારું હતું. બહુ ટેસ્ટ. બીજી વાર આવવું પડશે ને હવે એકાદ વાર નહીં? બીજી વાર તો ફાઇનલ આજ તો શૂટિંગ કરવા આવ્યા હતા બીજી વાર એકાદ બીજી વાર આવશે. ફાઇનલ ખાવા જમવા લોકેશન ને બધું જો અંદરનું જુઓ તમે એલિવેશન ને બધું જોરદાર છે. સેલ્ફ સર્વિસ છે અહીંયા અને તમે જમતા હોય ત્યાં તમારે સંભારની જરૂરત પડે તો આ સામેની સાઈડ જ છે તમારી ટેબલની સામે સંભાર ને ચટણી બધું તમને અહીંથી મળી જશે. બાકી બધી વસ્તુ લાઈવ ઓપન કિચન છે તમારી સામે જ બધું બને બરાબર છે. અને સારી સારી પ્રોડક્ટ યુઝ કરે છે, કોઈ હાઇજીન મેન્ટેન કરે છે, એ બધી વસ્તુ ધ્યાન રાખે છે. પાર્સલ સુવિધા બી અહીંયા છે. તમે વસ્ત્રાપુર લેક સાઈડ આવશો ને એટલે એક્ઝેક્ટ સામેની બાજુ વસ્ત્રાપુર લેકની એક્ઝેક્ટ સામે આ લોકેશન આવેલું છે. તો એકવાર ચોક્કસ આવો, મને તો બહુ મજા આવી. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 જેવું અને જસ્ટ હું શૂટિંગ કમ્પ્લીટ કરીને આવ્યો. પછી વચ્ચે આજે સેટરડે હતો હનુમાનજીના મંદિરે જતો આવ્યો. શૂટિંગ વહેલું કમ્પ્લીટ થયું હતું. હવે ત્યાંનું તમે થોડીક મેં ઝલક આપી, તમે જોઈએ છે વિડીયોમાં આગળ. અને ખરેખર અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદની બહાર જે લોકો રહેતા હોય એઝ અ ગેસ્ટ કોઈક દીક અમદાવાદમાં આવો તો મોર્નિંગથી લઈને નાઇટ સુધી 24 કલાક ઓપન રહેતું એ રેસ્ટોરન્ટ કેફે છે કે જ્યાં તમને સાઉથ ઇન્ડિયનની જે મેં વિડીયોમાં દેખાડી ઇડલી મેંદુવડાથી માંડીને અલગ અલગ ઢોસા બધી આઈટમ તમને મોર્નિંગ બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનર સુધી મળી જશે. 24 કલાક ચાલુ એટલે એ બી તમારું ટેન્શન નહીં. તમે રાતના નાઇટ આઉટ કરવા ક્યાંક નીકળ્યા અને ખાવાનું મન થાય તો તમને અહીંયા આઈટમ મળી જશે. અને મેઇન વસ્તુ છે હાઇજીન બરાબર છે, લાઈવ કિચન, ઓપન કિચન, પ્લસ ભાવ બધા વ્યાજબી 100ની અંદર. આ એક બહુ મેઇન વસ્તુ છે. તો 100% જે લોકો ન ગયા હોય ખાસ જાજો, જે ન્યૂલી ઓપન છે એટલે મોસ્ટલી લોકોને આઈડિયા નહીં જ હોય એટલે ખાસ મેં શેર કર્યું બરાબર છે. એડ્રેસ હું વિડીયોમાં બોલ્યો તો હજી એકવાર કહી દઉં. વસ્ત્રાપુર લેક છે આપણે અમદાવાદમાં, એની એક્ઝેક્ટ સામેના પાર્ટમાં લોકેશન આવેલું છે બરાબર છે. હું સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને મોબાઈલ નંબર આવી જશે રેસ્ટોરન્ટનો, તો તમે લોકોને કદાચ ના મળે તો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાંના ઓનરનો. પણ ખરેખર બહુ મસ્ત જગ્યા છે, તો ચોક્કસ એકવાર વિઝિટ કરજો. જોર દઈને એટલે કહું છું કે ઓરિજિનલ સાઉથ ટેસ્ટ બરાબર તમારે લોકોને જોતો હોય ને તો આ બેસ્ટ લોકેશન છે તમારા માટે. ઢોસાની અવનવી વેરાયટી વ્યાજબી ભાવે. પદ્મનાભમભાઈ જોરદારો, મજા આવી ગઈ. અને અહીંયા મમ્મી ધ્યાનાને હિંચકા ખવડાવે છે. ધ્યાના હું વિડીયો હજી ચાલુ કર્યો ને તો આમ વળીને જોતી હતી. શું અહીંયા ગોતસ? ધ્યાના તો નીચે શું ગોતે છે બેટા? બોટલ ને બધું લઈને બેસી ગયું છે મારે ધ્યાના બેનને હિંચકા ના બહાર એને વધારે મજા આવે. પાછી ગરમી અમદાવાદમાં વધવા માંડી છે એટલે એનોય વાંક નથી, એન્જોય કરે. હિમા અહીંયા ઇસ્ત્રી કરે છે તો એને મળી લે. આજે આખા દીમાં વિડીયોમાં આવી નથી. શું કે હિમા? જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હિમા એક ફરિયાદ કરતી હતી કે તમે એકલા શૂટિંગમાં જ્યાં પછી મેં નહીં કે શૂટિંગમાંથી આવીને તમે ખાવાના એવા વખાણ કરો ને તો તો કે ખાવાનું અમને મન થઈ જાય, મને મમ્મીને એ કે પછી ના તમારા અત્યારથી લોકો ફોન કરવો જોઈએ કે લાવો શું લઈ આવું તમારા માટે. હવે આવીને તમે વખાણ કરો તો શું કામ? સાચી વાત. ચાલો તો નેક્સ્ટ ટાઈમ આપણે શૂટિંગ કરવા જાય ને, કાલનું શૂટિંગ તો ડૉક્ટરની ક્લિનિકનું છે એટલે ત્યાંથી તો કાંઈ પોસિબલ નહીં થાય. ત્યાંથી રોગ લઈ આવી તો થાય, એ તો કાંઈ લઈ આવે. આમ તો કાલે રોગ તો ન કહેવાય, કાલે જે વિડીયો છે ને એ ટૂંકમાં વેઇટ લોસનો એનો છે. તો ઈ મારા રિલેટેડ હા, એ મારા રિલેટેડ છે પણ એ કામ નહીં લાગે કારણ કે એ ડૉક્ટરને હું કહીશ ને
તો એમ કહેશે કે તમે ફૂડી છો, ફૂડ બ્લોગર છો, તમારે ખાવું પીવું હોય તો પછી વેઇટ લોસનું આ બધું જે કહેવાય ને એ તમારા કામની વસ્તુ નથી. પણ તોય આપણે વિડીયો શૂટ કરવા જાય છીએ તો થોડું ઘણું એની પાસેથી આખો ટિપ્સ લઈ લેશી, બરાબર છે. ડાયટ પ્લાન ને એમાંથી જેટલું થાય એટલું આપણે ટ્રાય કરશી, બરાબર છે. વોકિંગ ને એવું બધું તો આપણાથી થાય. હાલો, ખાવામાં આપણે કંટ્રોલ કરવાને જ છીએ ને કરીએ છીએ, પણ જે ફૂડ બ્લોગર તરીકે સેટરડે સન્ડે શૂટિંગમાં ખાવું પડતું હોય તો ખાવું જ પડશે. પણ તો બી આપણે બેસ્ટ ટ્રાય કરશે. કાલે જઈએ શું છે એ આખો પ્લાન કાલે જ જોશું, બરાબર છે. ઇસ્ત્રી કરસ ને થઈ ગઈ બધી, અને જે બધા કપડાં થઈ ગયા છે. આજ તમારે જમવાનું નતું, મારે મમ્મીને જ છે ને જમવાનું, હા, આજે મારે તો શૂટિંગમાંથી ભર પેટ જમીને આવ્યા છે. તમારે બેને જમવાનું છે, સાચી વાત છે. એટલે પેલા ઇસ્ત્રી હા, ઇસ્ત્રી પતાવી, કારણ કે સોમવારથી પાછા બધા કપડાં જોતા હોય. હવે જો અમારા ઘરમાં કામ ડિવાઈડ થઈ ગયું, એક જણ છોકરા નાચવે, એક જણ આ કરે, આમ દિવસ પૂરો થઈ જાય. શું પ્લાન છે તમારા લોકોને બનાવવાનો રસોઈ? એટલે પેલા રવાના પુડલા બનાવવા છે. રવાના પુડલા, સરસ સરસ, એન્જોય કરો. હા, ઢોસા જેવું નહીં થાય હા, ઢોસા જેવું નહીં થાય, સાચી વાત છે. એન્જોય ના, આપણે જાશું. ના, આપણે નક્કી કર્યું ને એમ ચાલશે. જાશું આપણે લોકો. ચાલો, તો એઝ યુઝ્યુઅલ મમ્મી ને ધ્યાનાન બધા બહાર આટો મારવા જાઉં તો મમ્મી લઈને આવ્યા અંદર. જો થોડીક વાર હિમાય લીધી તો એ રાડા રાડી કરવા માંડી. મમ્મી પાસે ચાલતું કૂકુ જોઉં તું. કૂકુ હવે સુઈ ગયું છે ને, તું સુઈ જા. હાલો, ધ્યાનાબેનને શું છે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી, તો મળીએ નવા વ્લોગમાં. આ વ્લોગ આજે જ અહીંયા આપણે પૂરો કરી છીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.